ગુજરાત પર તોડાતું નવું સંકટ 30 જુલાઈથી બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત થશે 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં ચોમાસાની મેઘમહેર સતત જારી છે ત્યારે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે રાજ્યમાં આગામી 2 દિવસ માટે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આજથી આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની તાજી આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતના વાવ થરાદ પાટણ તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તથા નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતાને જોતા સ્થાનિક વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે 30 જુલાઈથી બંગાળની ખાડીનું ડિપ્રેશન વધુ મજબૂત બનશે હવામાન ખાતાની માહિતી અનુસાર 30 જુલાઈથી બંગાળની ખાડીમાં વધુ એક નવી અને મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે બંગાળની ખાડીમાં વેલમાર્ક્ડ લો પ્રેશર સર્જાવાના કારણે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે 30 જુલાઈ છોટાઉદેપુર ભરૂચ તાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના 1 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મુસળધારથી પણ અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલની અતિભારે વરસાદની મોટી અગમચેતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીની નવી સિસ્ટમ વધુ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધશે જેના કારણે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ શકે છે તંત્ર દ્વારા તમામ દરિયાકાંઠાના વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે